સુપ્રભાત મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 ના ગુજરાતી વિષયના ઓનલાઈન શિક્ષણમાં મિત્રો તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ગદ્ય નંબર 8 નો અભ્યાસ કરતા હતા. તે ગદ્ય નંબર 8 આપણી કૃતિ અમરનાથની યાત્રા એના કર્તા એટલે લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. ઉપનામમાંથી આપણને મુક્તિ મળે છે. સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ અને સાહિત્ય સંગ્રહમાંથી પણ આપણને મુક્તિ મળે છે. તો મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે લેખિકાનો પરિચય જોયો હતો અને લેખિકા જ્યારે અમરનાથની યાત્રાએ ગયા હતા, જવા માટે નીકળ્યા હતા, ત્યારે એને કેવો અનુભવ થયો છે, કેટલું એને કેવું કેવું કુદરતી સૌંદર્યને માણ્યું છે, તે આખી વાત આ જે પ્રવાસ નિબંધ છે, આપણી કૃતિ અમરનાથની યાત્રા છે, એમાં લેખિકાએ વર્ણન કર્યું છે. તો એ વર્ણન છે ખૂબ ટૂંકમાં ગયા લેક્ચરમાં મેં તમને કહી દીધું હતું. તો આજે મિત્રો આપણે આ ગદ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર છે 27. તો મિત્રો, તમારા હાથમાં પાઠ્યપુસ્તક અને પેન્સિલ બંને હોવું ખૂબ જરૂરી છે. આમ જોઈએ તો મિત્રો, હું તમને કહી શકું કે ચાલો મિત્રો, હવે હું તમને અમરનાથની યાત્રા કરાવવા માટે લઈ જાઉં છું. એવું ક્યારે શક્ય બનશે? જ્યારે તમે એક ધ્યાનથી સરસ મજાનું લેખિકા જે વાત કહે છે એ વાતમાં તમે લીન થઈ જશો, તલ્લીન થઈ જશો, ત્યારે આ બધું જે વર્ણન છે એ સાંભળશો, ત્યારે ખરેખર તમને એમ લાગશે, એવો અનુભવ થશે કે નહીં, આપણે પણ અમરનાથની યાત્રા છે તે કરીએ છીએ એમ કે. તો ચાલો મિત્રો, અમરનાથની યાત્રાએ જવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો આપણે છે શરૂઆત કરીએ. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. કે ભાઈ, અમરનાથની યાત્રાએ જવા માટે સૌ પ્રથમ તો કાશ્મીર છે એ જવું પડે અને ત્યાં પહલગામ છે એ જવું પડે. પહલગામથી તમે આ યાત્રાની શરૂઆત છે તે કરો તો એમ કે પહેલો પડાવ, પહેલો ઉતારો, પડાવનો અર્થ થશે ઉતારો, મુકામ, ત્યાં એમ કે ચંદનવાડી આગળ જ કરવો પડે છે. આપણે કેમ મિત્રો છે એમ કે કોઈ જગ્યાએ ચાલતા જતા હોય, દાખલા તરીકે ખોડિયાર મંદિર છે એ ચાલીને જતા હોઈએ, તો એમ કે થોડીક વાર આરામ કરવા માટે, બેસવા માટે, પૂરો ખાવા માટે કોઈ અમે સ્થળ છે એ નક્કી કરેલું હોય કે ભાઈ આ સ્થળે જઈને આપણે ઊભા રહીશું, થોડીક વાર છે એ આરામ કરશું, નાસ્તો પાણી કરશું અને પછી આગળ છે એ વધીશું. તો અહીંયા અમરનાથની યાત્રા જે લોકો શરૂ કરે છે એ દરેક લોકો ચંદનવાડી આગળ પહેલો પડાવ, પહેલો ઉતારો, મુકામ છે એ કરે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. મિત્રો, અનુકૂળની જોડણી છે એ ધ્યાનમાં રાખજો. એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય કે લેખિકાના મતે અમરનાથની યાત્રા કરવા માટે કયો સમય અનુકૂળ રહે છે? તો કયો સમય અનુકૂળ રહે છે? અષાઢ કે શ્રાવણ માસ. આ 2 મહિના છે એ તમે એમ કે જાઓ તો એમ કે અમરનાથની યાત્રા તમારાથી સરસ થાય છે. શા માટે? એનું કારણ આપે છે. કારણ કે એમ કે ત્યાં સુધી બરફના ડુંગરો ઓળંગી શકાતા નથી કે તમે જે એમ કે અગાઉ જાઓ, કદાચ એમ કે અષાઢ અને શ્રાવણ મહિના પહેલા તમે જાઓ તો ત્યાં મોટા મોટા રસ્તાઓમાં એમ કે બરફના ડુંગરાઓ છે એ એમ કે જામી જાય છે. તો એ આપણાથી ઓળંગી શકાતા નથી, એટલે કે એને આપણે ટપી શકતા નથી. ત્યાંથી છે રસ્તો બંધ થઈ જાય છે, એટલે આપણે ચાલી શકતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહલગામમાં હતા. લેખિકા પોતે વાત કરે છે કે ભાઈ અમારા માટે એમ કે અમરનાથની યાત્રા માટે એમ કે અમે જે સમય ગયા હતા તે અનુકૂળ હતો નહીં. કારણ કે ક્યારે પહલગામમાં હતા? તો કે ભાઈ વૈશાખ મહિનામાં પહલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકાય એમ
નહોતું કે ભાઈ થોડીક એમ કે ઓછી વાર હોત તો લેખિકા અહીંયા વર્ણવે છે, જણાવે છે કે ભાઈ અમે છે એમ કે રોકાઈ જાત, પણ એમ કે અમારા માટે ત્યાં એમ કે રોકાઈ જવું એમ કે શક્ય નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ અને સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો કે એ જ્યારે પહલગામમાં પહોંચ્યા ત્યારે અમરનાથની યાત્રા કરવા માટે સમય બિલકુલ અનુકૂળ હતો નહીં અને રોકાઈ જવાય એવું પણ હતું નહીં. એટલે લેખિકા પોતે વાત કરે છે કે ભાઈ અમે એમ કે અમરનાથની યાત્રા નહીં પણ એમ કે ચંદનવાડી સુધી એમ કે જવામાં અમે સંતોષ માન્યો અને એ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતા કહેના મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. મિત્રો આ ગુજરાતી કહેવત છે કે ભાઈ નહીં મામા કરતા કાણો મામો શું ખોટો, આપણે છે એ લોક બોલીમાં આવી કહેવત છે એ બોલાય છે. તો અહીંયા લેખિકા વિચારે છે કે છેક કાશ્મીર ગયા, પહલગામમાં ગયા, અમરનાથનો રસ્તા ઉપર છે એમ કે પહોંચી ગયા અને પછી જો એમ કે છેક સુધી જવાયું નહોતું, પરંતુ અડધા રસ્તા સુધી એમ કે જવામાં અમે છે એ ન્યાયને અનુસર્યા કે ભાઈ કઈ નહીં એમ કે અડધે સુધી તો આપણે છે એમ કે જઈ શકીએ એમ. એટલે લેખિકાની કયા ન્યાયને અનુસર્યા, કયા ન્યાયને તો કે ભાઈ ચંદનવાડી સુધી જવામાં એમ કે. એટલે લેખિકાએ અહીંયા કહેવતનો ઉપયોગ કર્યો છે. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો, મિત્રો એક માર્કમાં પ્રશ્ન છે એ પૂછાય છે કે કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો છે એમ કે ક્યાં જવાની આળસ કરે છે. તો જોઈએ મિત્રો, કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાની આળસ કરે છે. એના માટે અહીંયા લેખિકા કારણ આપે છે કે ભાઈ શા માટે એમ કે કાશ્મીરમાં ગયેલા છે એમ કે ગુજરાતી લોકો છે એમ કે આવા સ્થળે જવાની છે એ આળસ કરે છે. તો પણ એમ કે જવાની આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડીએ તો અચૂક જાય જ છે. મિત્રો તમે જુઓ, આજે આપણે 3 સ્થળના નામ બોલ્યા, કયા? વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ. અત્યંત ખૂબ મનોહર, મનમોહક, મનને હરી લે એવું સ્થળ છે, પણ છતાંય ગુજરાતી લોકો છે ત્યાં જતા નથી, ત્યાં જવાની આળસ કરે છે. પણ જે ગુજરાતી છે કાશ્મીર ગયો હોય તે ચંદનવાડી અચૂક જાય છે. અચૂક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ચૂક્યા વગર એ ચંદનવાડી તો જાય જ છે. તેનું કારણ શું હોઈ શકે? તો તેનો વિચાર કરતા મને લાગે છે કે તે નામ ગુજરાતીઓને ઘણું ઘરવટ ભર્યું લાગતું હશે. લેખિકા પોતે વિચારે છે કે ભાઈ દરેક ગુજરાતીઓ છે ચંદનવાડીએ તો એમ કે ચૂક્યા વગર જાય છે, પણ પેલા ઓલા જે 3 સ્થળોના નામ આપ્યા એ સ્થળો તે અત્યંત મનમોહક છે, ખૂબ સુંદર છે, છતાં એ લોકો એમ કે ત્યાં જવાની આળસ કરે છે. શા માટે? તો કે ભાઈ આ જે ચંદનવાડી નામ છે ને એ ગુજરાતી નામ છે અને એ ઘરવટ ભર્યું લાગે છે. ઘરવટ ભર્યું હોવું રૂઢિપ્રયોગ છે મિત્રો. તો કે ઘર જેવું જ, આપણા નજીકના સંબંધ જેવું જ હોવું, કારણ કે ચંદનવાડી એ એક ગુજરાતી શબ્દ છે, ગુજરાતી સ્થળ છે એમ કે. અને કાશ્મીરમાં ગયા હોય અને આપણને જો ત્યાં કોઈ ગુજરાતી મળી જાય, ગુજરાતી સ્થળ મળી જાય કે ગુજરાતી ભાડું મળી જાય તો આપણે કેટલા બધા રાજી છે થઈ જઈએ છીએ કે આપણને એમ થાય કે આપણું પોતાનું આપણને કંઈક મળ્યું છે. એટલે દરેક લોકો, ગુજરાતી લોકો ચંદનવાડીએ અચૂક જાય છે એમ કે. ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર અચંબલ, ગધીરવન જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષો ના ટોળા ચંદનવાડી જવા માટે પહલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. તો અહીંયા મિત્રો એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે કયા સ્થળો આપણને પારકા પરાયા જેવા લાગે છે. ખાસ મિત્રો અંડરલાઈન છે એ આ બધા સ્થળો નીચે કરી નાખજો. પહેલું નામ છે વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ, આ 3, અને બીજા જે આ છે તે ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી, તખ્તે સુલેમાન
અગર અચંબલ અને ગધીરબિલ જેવા નામો પારકા પરાયા લાગે છે, પરંતુ એમ કે આ જે ચંદનવાડી જે સ્થળ છે ત્યાં તો વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, યુવાન એમ કે બધા જ ટોળે ટોળા ત્યાં એમ કે ઘોડા ઉપર ફલાંગ મારીને એટલે કે ઘોડા ઉપર ફટ દઈને બેસી અને ત્યાં તો એમ કે અચૂક જાય જ છે. એમ કે મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલીક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળવાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. એક વાતમાં મિત્રો પ્રશ્ન પૂછાય કે લેખિકાને તેની દીકરી રંજનાને શા માટે નહોતી લઈ જવી? કારણ કે એને સાંભળ્યું હતું કે અમરનાથની યાત્રા તો એ લોકો કરી શકવાના ન હતા, ચંદનવાડી સુધી જ જવાનું હતું, પરંતુ ત્યાં માર્ગ છે, રસ્તો છે એમ કે તે થોડુંક વિકટ એટલે મુશ્કેલીથી ભરેલો હતો અને ત્યાં પણ એમ કે બરફના ઢગલાઓ છે એ ખડકાયેલા હતા અને ઠંડી પણ વધારે હતી અને એની દીકરી છે એ ઉંમરમાં ઘણી નાની હતી, એટલા માટે એને ત્યાં ન લઈ જવી એવો નિર્ણય છે એ એમ કે લેખિકાએ કર્યો હતો. એમ કે તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલા કોહાલી ગ્લેશિયર ગયા ત્યારે રંજના ખાતર મેં છેલ્લી મઝલ જતી કરી હતી. લેખિકાની અમરનાથ આવ્યા એ પહેલા કોહાલી ગ્લેશિયર ગયા હતા ત્યારે એની છેલ્લી મઝલ એટલે કે મુસાફરી છે એ એને રંજના માટે જતી કરી હતી, કારણ કે રંજના ખૂબ નાની છે અને દરેક જગ્યાએ છે એમ કે એને લઈ જવાય શક્ય હતી નહીં. અને લેખિકા પોતે વાત કરે છે કે ભાઈ છેલ્લી સફર મેં જતી છે એ કરી હતી, તેથી આ વખતે મારા પતિએ મને જ જઈ આવવાનો આગ્રહ કર્યો. એમ કે એટલા માટે છેલ્લે જ્યારે ફરવા ગયા ત્યારે રંજના ખાતર લેખિકા છે એ હોટલમાં જ રોકાણા હતા, એટલા માટે હવે એના પતિએ એના આગ્રહ કર્યો કે ભાઈ તમે લોકો ચંદનવાડી જાઓ અને હું રંજનાને અહીંયા રાખીશ. એમ કે બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા હતા અને અમે ત્રણે ઘોડે સવારીના આવડત વાળા તેથી રસદાર પાણીદાર ઘોડા લીધા. એમ કે ભાઈ લેખિકા અહીંયા વાત કરે છે કે હવે નક્કી થઈ ગયું તો એના પતિએ આગ્રહ કર્યો કે ભાઈ લેખિકા અને બંને પુત્રો છે ચંદનવાડી સુધી જાય. એટલે ચંદનવાડી જવા એના બંને પુત્રો છે એમ કે અધીરા બની ગયા હતા, ઝડપથી એ લોકોને જવું હતું. તેથી અને આ ત્રણેયમાં દીકરો જે છે એને એમ કે ઘોડે સવારીના આવડતવાળા હતા, એને ઘોડે સવારી આવડતી હતી, એટલે સરસ પાણીદાર ઘોડા છે આગલે દિવસે સાંજે જ એ લોકોએ પસંદ કરી લીધા હતા. હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું બાંધી આપવાની વર્દી આપી દીધી હતી. જે લોકો હોટલમાં રોકાણા હતા ત્યાંના જે સંચાલક હતા, વ્યવસ્થાપક હતા, એને આગલા દિવસે જેમ કે બીજા દિવસના બપોરી ખાવાનું, બપોરના ભોજનની એમ કે વર્દી એટલે કે ઓર્ડર જઈ આપી દીધો હતો. અગાઉથી જ કહી દીધું હતું કે તમે અમને સવારે જ બપોરનું જમવાનું છે એમ કે તૈયાર કરી દીધો. પણ આવા પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલ વાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. કે ભાઈ લેખિકા પોતે ખૂબ પ્રવાસ કરે છે એટલે એને ખબર છે કે ભાઈ એમ કે હોટલ વાળા છે એમ કે ખૂબ ઓછું ખાવાનું બાંધી આપે છે. અને આવો જે કઈ પ્રસંગ હોય મિત્રો તમે જોજો, ગમે ત્યારે આપણે બહાર ફરવા જઈએ છીએ ત્યારે આપણને ખૂબ ભૂખ લાગે છે. કુદરતી સૌંદર્યમાં કુદરતી વાતાવરણ, જ્યાં માત્ર કુદરતી વાતાવરણ હોય ને ત્યાં તમે જોજો આપણે ખૂબ ભૂખ લાગે છે. શા માટે? કારણ કે તેની હવા જ એટલી સરસ હોય એટલે આપણી ભૂખ છે એ વધારે એમ કે ઉઘડે છે. એટલે લેખિકાને અનુભવ છે બંને કે ભાઈ બહાર જઈએ એટલે ભૂખે વધારે લાગે અને હોટલ વાળા ખાવાનું ઓછું બાંધી આપે છે. તેથી એમ કે સમી સાંજમાં, હજી સાંજ છે એ ઢળી નહોતી ત્યાં જઈને હલવાઈઓને ખટાવ્યા. હલવાઈ એટલે કે મીઠાઈ વાળા, ફરસાણ વાળા જે લોકો હોય એને ખટાવ્યા એટલે લાભ કરાવ્યો, વેપાર છે કરાવ્યો. એટલે ટૂંકમાં આગલા દિવસે સાંજે એની મીઠાઈ અને ફરસાણની ખરીદી છે એ કરી લીધી હતી. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ અને નાસ્તાના
સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. વળતે દિવસે એટલે કે બીજે દિવસે એમ કે એને જે એમ કે સવારમાં વહેલા છે એ ઉઠી ગયા હતા. થર્મોસ અને નાસ્તા વગેરે એમ કે ગરમ કપડા થેલા વગેરે ત્રણેયના એમ કે ઘોડાવાળાને દઈ અને એ લોકો ચાલતા થયા હતા. પહલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. તો મિત્રો એક વારમાં પ્રશ્ન પૂછાય કે પહલગામની શરૂઆતથી જ કઈ નદી વહે છે? કઈ નદી? શેષ નામની નદી વહે છે. એના કાંઠે કાંઠે, કાંઠો એટલે કિનારો, ઓવારો, એના કાંઠે કાંઠે જેમ કે અમરનાથ જવાનો રસ્તો છે એમ કે જાય છે. એમ કે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં બેસી ચૂકેલી વસંત ઋતુ. કે ભાઈ કાશ્મીરમાં તો અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો હતો જ્યારે લેખિકા ગયા હતા ત્યારે તો જાણે એમ કે આપણે અહીંયા વસંત ઋતુમાં, વસંત ઋતુ કેમ 16 કળાએ ખીલી હોય, દરેક વૃક્ષો ઉપર એમ કે જેની ઉપર ફૂલ આવતા હોય એમાં એમ કે ફૂલોથી આખું વૃક્ષ ભરાઈ ગયું હોય અને આખું વૃક્ષ છે એ પાનથી ભરપૂર હોય ત્યારે એમ કે ત્યાં તો એમ કે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વનરાય. અભિરામ એટલે કે આનંદ આપતી, વનરાય એટલે જ્યાં માત્ર વૃક્ષો છે તે, જેમ કે નદીના કાંઠે એમ કે કેટલી બધા વૃક્ષો એમ કે આનંદ આપનારા, જે તમે જોવો ત્યાં તમારું મન છે અને આંખ ઠરી જાય એવું. એમ કે સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા થોડા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. આપણે જોયું મિત્રો કે ભાઈ જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં સફરજન વધારે થાય છે. તો એ બાજુ એમ કે સફરજનના ઝાડ ઉપર એમ કે ધોળા ફૂલના, સફેદ ફૂલના ગુચ્છાઓ છે એ ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. અહીંયા લેખિકા વાત કરે છે કે પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર, નીર એટલે પાણી. કે ભાઈ લેખિકા કહે છે કે એકદમ ઝપાટાબંધ ખૂબ એમ કે છે એ સ્પીડમાં આ શેષ નદીનું પાણી છે એ વહી જતું હતું અને કાંઠે, એની નદીના કાંઠે હરખાઈને ખૂબ આનંદથી ઉભેલા એમ કે આ સફરજનના વૃક્ષો. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટન કરવા માંડી. તો અહીંયા લેખિકા છે અમરનાથની યાત્રાએ જ્યારે જવા માટે નીકળે છે તો એક બાજુ છે એ શેષ નામની નદી છે અને બીજી બાજુ છે એ એમ કે સફરજનના આવા મોટા મોટા વૃક્ષો હતા. તેથી લેખિકાના મનમાં આપણને કેમ કોઈ વસ્તુ છે જોઈ જાય, ખૂબ આનંદમાં આવીએ એટલે આપણા મોઢેથી એમ કે ગીતો છે એ આપણે ગાવા માંડીએ છીએ. ખૂબ આનંદ હોય, ખુશી હોય ત્યારે આપણા એમ કે સંગીત છે એ આપણને યાદ આવે. તો લેખિકા કહે છે કે આ એક તો નદીનું એમ કે પાણી, આટલી સુંદર નદી અને એની બાજુમાં એના કાંઠે ઉભેલા એમ કે સરસ મજાના સફરજનના એમ કે વૃક્ષો, એની ઉપર ખીલી ઉઠેલા હસતા ફૂલો. એટલે લેખિકાને એક અંગ્રેજી કાવ્ય પંક્તિ રટન કરવા માંડી. મિત્રો એક માર્કમાં પ્રશ્ન છે એ પૂછાય છે કે ભાઈ લેખિકાએ કઈ અંગ્રેજી કાવ્ય પંક્તિ રટન કરી? તો અહીંયા જોઈએ મિત્રો, A thing of beauty is joy forever. કે આ કાવ્ય પંક્તિ એટલે કે ચારે બાજુથી માત્ર અને માત્ર આનંદ છે એ મળી રહ્યો છે. આ પંક્તિનો અર્થ એવો થાય. તો એક માર્કનો પ્રશ્ન છે એ મિત્રો ધ્યાનમાં રાખજો. તો આજ સુધી આજે જે આપણે અભ્યાસ કર્યો તે અહીંયા સુધી રાખીએ. બાકીનું આવતા લેક્ચરમાં છે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં મિત્રો જે કઈ સવાલોના જવાબ તમને ટીક કરાવ્યા છે, દાખલા તરીકે અમરનાથની યાત્રાએ જવા માટે કયો સમય અનુકૂળ રહે છે, કયા કયા નામો આપણને પારકા પરાયા લાગે છે અને લેખિકા કઈ અંગ્રેજી કાવ્ય પંક્તિ રટન કરવા માંડ્યા, આવા પ્રશ્નો છે ટીક કરી રાખજો. જે ચાલી ગયો છે એ એકવાર ગદ્ય વાંચી જજો અને લેક્ચર હવે પછીનો શરૂ થાય એ પહેલા નથી ચાલ્યું એ પણ એકવાર વાંચી જજો. તો નમસ્તે મિત્રો, આશા રાખું છું કે આજે જે આપણે કંઈ પણ પેજ નંબર 27 ઉપર અભ્યાસ કર્યો તે તમને સમજાઈ ગયો હશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.